અમારા બધામાં સૌથી વધારે કામ આને જ કર્યું હોય જુઓ હે ને શર્ટ ભરી નાખ્યું ડાળથી હા વાહ સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો બધા મસ્ત રીતે તૈયાર થઈ ગયા કેમ કે આજે આપણે જવું છે સગાઈમાં. આપણા પરિવારમાં એક સાગરભાઈ અને એમની બહેન નિરાલીની સગાઈ તો આપણે એ સગાઈ અટેન્ડ કરવાની છે. કાકા તો ઓલરેડી ત્યાં પહોંચી ગયા, બાકી તૈયાર થયા બધા તો આપણે બસ નીકળશું અને કંઈક તો 9 વાગ્યાનો સમય છે, 8:45 થયા. જો ના જવું તો તું થયું અમે લોકો જશું. હા તો પછી ચલો જલ્દી કર તૈયાર થાવ. અને આપણા ઘરે મનોજભાઈને આવ્યા હે તો એ જ્યારે જશે પાછા ગાંધીધામ તો હમણાં જ નીકળવાના હોય તો આપણે ડ્રોપ કરતા જશે જ્યાં આપણે જવાનું હોય ત્યાં. અને આ સગાઈના કાર્યક્રમમાં તમારા ભાઈને જવાબદારી મળી છે ફોટો પાડવાની. તો યસ આપણે ફોટા પાડશું અને વિડીયો ઉતારશું, પણ આપણો વ્લોગ બનશે કે નહીં જો વ્લોગ તો બનશે જ, પણ તો બી ફોટોઝ અને વિડીયોઝ બીજા હજુ એક્સ્ટ્રા આપણે ઉતારવાના રહેશે. એક મારો ડિવાઇસ હશે ને બીજો કોઈક તો ફોન હશે, તો આપણે 2 ફોન સાથે કામ કરવાનું હોય. તો જો મનોજભાઈને આવવાનું કારણ એ હતું કે કેમ કે એનું ઘર છે પલીવાડ અને એનું થોડુંક રિનોવેશનનું કામ હતું તો એટલા માટે આવ્યા હતા ને હવે એ જાય છે તો આપણે ડ્રોપ કરી દેશે. ચલો બસ મજા. હાલો તમે ભેગા હાલો તે લઈ લો. હાલો ભાઈ ભલે. ચલો આપણે ડ્રોપ કરી દીધા ને હવે આપણે જવું છે અહીંયાથી 2-4 ઘર મૂકીને. તો જો રામ રામ કરવા માટે બધા ગોઠવાઈ ગયા કેમ કે મહેમાન આવી ગયા છે ને બસ હવે રામ રામ કરશે ને પછી બધા બેસે. અને આ સાઈડ લેડીઝો બી. તો જો બંને પક્ષના સાંખ્ય થાય છે, એક અહીંયા થઈ ગયો છે ને બીજો અહીંયા ચાલુ છે. હવે જો સામે જો હા આવી ગયા, કાલે આવી જશે બસ. તો જો અંદરની જેટલી બી વિધિ હતી એ થઈ પૂરી. હવે આપણે જશું બહાર ને બહાર થોડા ઘણા ફોટોસ આપણે ક્લિક કરશું અને જેટલી બી વિધિ એ બધી હવે બહાર થશે. અને એટલા માટે જો અહીંયા કને 2 ખુરશી લાગી ગઈ છે અને હવે જે વિધિ એ બધી અહીંયા થશે, એટલે માથે હાથ ફેરવાનું ને બધું. અને આ ડીંગલી અરે કેંગી પાછલા બ્લોગમાં જોઈ હતી ને તમે. તમને ઇન્ટ્રોડક્શન તો દીધું નહીં. આ છે આપણા સાગરભાઈ જેમની સગાઈ છે અને આ છે એમની બહેન નિરાલી.
તો આ જો એક કપલની તો વિધિ પૂરી થઈ, હવે બેસે અહીંયા બીજું કપલ ને ફરી પાછી એ જ રીતિ રિવાજ ચાલુ થશે. ને આપણા સાગરભાઈ ને ખુશી ભાભી બરાબર નામ બરાબર બોલ્યું ને તો ઠીક હે. જો ખુરશી ખાલી થઈ ગઈ, જેટલી બી રસમ હતી બધી પૂરી થઈ ગઈ. આપણે ભાઈ ફોન એક્સચેન્જ કરવો પડે. આ બીજો ફોન આવ્યો કેમ કે જો એક ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ એટલા માટે આપણે ફોન ચેન્જ કરવો પડે. હીટ બી બહુ બધો થતો હતો કેમ કે કન્ટિન્યુઅસલી કેમેરો ચાલુ રહે એટલા માટે. હવે આ વિધિ તો ખતમ થઈ ગઈ. હવે જોઈ કે ફોટો પાડવા જશે, જાય ને કપલ બધા સાઈડમાં ક્યાંક તો સારા લોકેશન ઉપર તો જોઉં અગર ત્યાં આગળ ફોટા પાડવાના હશે તો જવાનું હશે. તો જો ફોટો સેશન માટે તો આપણે નથી જવાનું, પણ આપણે અહીંયા કને કામ કરવાનું એટલા માટે આપણે અહીંયા ખુરશી પાથરી નાખી કેમ કે હવે અહીંયા થશે જમણવારો. એ વાત સાચી, અમારા કાકાને મહેનત કરેગા. તો એટલા બધા મહેમાન નથી એટલા માટે શાયદ 2-4 લાઈનમાં આવી જશે બધા. તો જો કાઉન્ટર લાગી ગયા ને બસ હવે જમવાની શરૂઆત થાય રહી. કાકા આપણે જ્યારે બધાને બોલાવવા માટે થોડીક વારમાં જ શરૂઆત. ઓ હવે રમવાનું બંધ કરો, ચલો આવશે બધા. હવે જો આવે રમો ના ઉભા રમો, જો તમે ઉસાઈડ રમો, જાઓ જાઓ, અહીંયા નહીં આવે રે બધા આવે છે, જો આવે છે. જો આપણું જમવાનું થયું ખતમ ને હવે મહેમાનને મોકલાવવાનો સમય થઈ ગયો હોય એટલા માટે બધા ઊભા. હવે મહેમાન આવશે એટલે બધાને મોકલાવવામાં આવશે. અમારા બધામાં સૌથી વધારે કામ આને જ કર્યું હોય. જુઓ છે ને શર્ટ ભરી નાખ્યું ડાળથી. હા વાહ, જો ઘણું બધું કામ કરી નાખ્યું. આ ચર્યો માણસ છે એટલે દોડ નાખ્યું. પોતે વાંદરી માણસ છે. તો જો સગાઈનો કાર્યક્રમ થયો ખતમ ને આપણે ઘરે આવી ગયા ને હવે આપણે કરશું આરામ 2-4 કલાક. ને આપણે 2-4 કલાક ઘણી થઈ જશે તો આપણે સુઈ જઈ કેમ કે સવારના આપણે વહેલા ઉઠ્યા હતા ને જરાક. તો જો આમ તો હું દરરોજ બપોરે સૂવું નહીં, પણ આજે હું સૂતો ને આજે મારા ભાઈબંધને બધા 4 ફોન કર્યા ભાઈ, મને સુવા જ ના દીધો ઠીકથી. એમાં એક કોલ આ ભાઈ નહોતો એટલે આજે આપણી બપોરે ઊંઘ સરખી થઈ નથી. તો જો આપણે હમણાં આવ્યા હતા વાડે, અહીંયા કને છોકરાઓ પ્રેક્ટિસ કરે છે મેચની. તમે જોઈ શકો છો પાછળ ફોક્સને લાગે રહી તાકી રાતને બી આરામથી પ્રેક્ટિસ થઈ શકે. અને જો પ્લેયર કેટલા બધા હે, આ હે અહીંયા જો હે ને છોકરા ભાઈ. અને આપણા પગની હાલત બી જો હવે બી થોડા ઘણા બોલ નાખી દઈ રહ્યા. હાલ 5-10 મિનિટનો બ્રેક છે કેમ કે ત્યાં ફોક્સ લગાડારી ફોક્સ લગાઈ જશે એટલે ફરી પાછા આપણે જે પ્રેક્ટિસ એ ચાલુ કરશું. ઓકે સો ઠીક है गाइस, આજના વ્લોગમાં એટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર. સો હેલો ગાઈસ, વાગે છે રાતના 10:30 ને અમે લોકો આવ્યા છીએ મેહુલભાઈની વાડીએ. મારી હાથમાં છે ટોર્ચ કેમ કે ભાઈને ડ્યુટી મળી હતી વાડીમાં ચેક કરવા ભૂંડડા હે કે રોજડા હે કે જે બી આવતો એની થોડીક શું કહેવાય સિક્યુરિટી માટે હે આવે નહીં એટલા માટે. હે વાઇપિંગ, ઓ ઇંગ્લિશ. તો આ જો આ બાજુ હે ખારેક અને આ સાઈડ છે દાડમ. તો એની રખેવાળી આપણે કરવાની થોડાક સમય માટે. અને તમને બધાને એમ કે દાડમ બજારમાંથી લઈને ખાઈ લે તો બસ પતી ગયું કે આ જો ખેડૂત કેટલી મહેનત કરે રાતના જાગીને તો પછી દાડમ બને. જો એમ તો ભાઈએ વાડીમાં કૂતરા રાખ્યા પણ કૂતરા હજુ નાના હે, એ મોટા થશે ટાઈમ લાગશે ત્યાં સુધી શાયદ 1-2 દાડમની પાક આવી જશે.